સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5 સમાંતર શ્રેણી એનો સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 1 એના 4 દાખલાની વિસ્તૃત સમજૂતી મેળવીએ. સારું વિદ્યાર્થી મિત્રો, હું એમ.એચ. વિંજોડા, પીએમ સરોદય હાઈસ્કૂલ ઉમરાળા. આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી એની આપણે સમજૂતી મેળવવાના છીએ મિત્રો. આપણે મિત્રો રોજિંદા જીવનમાં કેટલીક સંખ્યાઓની છે પેટર્ન જોતા હોઈએ છીએ, તરાહ જોતા હોઈએ છીએ. એની વાત આ પ્રકરણમાં આપણે કરવાના છીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જુદી જુદી છે એ તરાહ છે તમારી સમક્ષ લીધી છે 2 4 6 8. તો આવી જે જુદી જુદી પેટર્નો જે જોવા મળે છે, બરાબર, એ સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. પણ શું છે આની અંદર? આ શ્રેણી કઈ રીતે જે છે એનું આપણે નિરીક્ષણ કરતા શું ખબર પડે કે ભાઈ આ 2 પછી 4 આવ્યા, પછી 6 આવ્યા, 8 આવ્યા. તો તમે અહીં જોઈ શકો છો મિત્રો, આ જે પહેલું પદ છે આ ઈ, આ 2 છે. તો 2 માં કેટલા ઉમેરા? તો 4 આવ્યા. તો એની અંદર 2 ઉમેરા એટલે કે 4 આવ્યા. એટલે આની વચ્ચે આની અંદર 2 એડ કર્યા. એ રીતે 4 માં કેટલા ઉમેરા? તો 6 આવ્યા, તો 2 ઉમેર્યા. એ રીતે 2 ઉમેરતા મને આ શ્રેણી મળે, બરાબર, આ શ્રેણી મળે. તો એવી રીતે અહીં પણ જોઈએ કે ભાઈ અહીં 15 થી શરૂ થાય છે, બરાબર, એટલે કે આ પહેલું પદ છે, બરાબર. પછી એની અંદર ભાઈ કેટલા ઉમેરે તો 23 થશે? તો ભાઈ 15 માં 8 ઉમેરે તો 23 થાય છે. 23 માં 8 ઉમેરો તો 31 થાય છે. 31 માં 8 ઉમેરો તો 39 થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા પછીની સંખ્યા મળે છે. પ્રથમ પદ સિવાય બાકીના જે પદ મારે મેળવવા છે મિત્રો, એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવી પડે છે. આ જે અહીંયા હું નિશ્ચિત સંખ્યા, અહીંયા ભાઈ નિશ્ચિત સંખ્યા કઈ ઉમેરું છું? હું અહીંયા 2 ઉમેરતા, બરાબર. તો આ જે કોઈ નિશ્ચિત સંખ્યા છે મિત્રો, એ સામાન્ય તફાવત એ ડી છે, એને ડી વડે દર્શાવશું. પછી મિત્રો અહીં તમને જે જોવા મળે છે, અહીં આ જે પ્રથમ પદ, આ પ્રથમ પદને આપણે એ વડે દર્શાવશું મિત્રો, એ, બરાબર. આ પ્રથમ પદ એને એ વડે દર્શાવ મિત્રો, યાદ રહેશે. આપણે પ્રથમ પદને આપણે એ વડે દર્શાવશું. પછી આમાં કઈ નિશ્ચિત સંખ્યા ભાઈ અહીંયા ઉમેરી? 2 ઉમેરી, તો એને આપણે ડી વડે દર્શાવશું મિત્રો. ડી સામાન્ય તફાવત, પ્યોર ગુજરાતીમાં આપણે એને શું કહીશું? સામાન્ય તફાવત, બરાબર. અહીંયા ભાઈ ડી કેટલો છે? કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરો તો કેટલા ઉમેરશો તમે? 8 ઉમેરતા. તો ભાઈ અહીંયા સામાન્ય તફાવત કયો થયો? 8, એટલે કે ડી બરાબર 8 થશે. અહીંયા ભાઈ સામાન્ય તફાવત કેટલો થશે? 3 માં કેટલા નાખો? 6 થાય. 3 માં 3 નાખો તો 6, 6 માં 3 નાખો તો 9. તો અહીં સામાન્ય તફાવત કેટલો થશે ભાઈ? 3 થશે. તો બે વસ્તુ આપણે જાણકારી મળી મિત્રો કે ભાઈ કોઈ નિશ્ચિત સંખ્યાથી શરૂ થાય છે અને એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા પછીનું પદ મળે છે. તો આ જે બધી જે શ્રેણી તમને દેખાય છે એને સમાંતર શ્રેણી કહે છે. પણ મિત્રો એક વાત આપણે સમજી લઈએ કે આ શ્રેણી ત્રણેય મેં જે ઉદાહરણ લખ્યા છે એમાં થોડુંક જુદું દેખાય. જો આ શ્રેણી છે 2 4 6 8, અહીં એનો અંત નથી, એનું છેલ્લું પદ નથી આપેલું. એટલે કે ભાઈ આ જે શ્રેણી, આ છેલ્લું પદ નથી ને, એટલે આ છેલ્લું પદ નથી આપેલું, એટલે આને કહેવાય અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી. તો પછી આ બંને ઉદાહરણ છે એ અનંત સમાંતર શ્રેણીના છે. તો ભાઈ આ કઈ થઈ? તો આમાં તમે જોઈ શકો છો 3 6 9 અને છેલ્લું અંતિમ પદ આપેલું છે. તો જે સમાંતર શ્રેણીની સંખ્યા, જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા
નિશ્ચિત હોય તો એને કહેવાય શાંત સમાંતર શ્રેણી. બરાબર મિત્રો? સારું, કેટલા મુદ્દા આપણી સમક્ષ આવ્યા મિત્રો કે ભાઈ પ્રથમ પદને આપણે એ વડે દર્શાવીશું. સામાન્ય તફાવત, આ બંને વચ્ચેનો તફાવત 2 છે, આ બંને વચ્ચેનો તફાવત 2 છે, તો એ સામાન્ય તફાવતને કયા સંકેત વડે દર્શાવશું? ડી વડે દર્શાવીશું. બરાબર? અહીંયા સામાન્ય તફાવત 8 છે, અહીંયા કેટલો છે? 3. તો આ વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે ભાઈ શાંત સમાંતર શ્રેણી એટલે કે જેમાં જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય પછી તો એને શાંત સમાંતર શ્રેણી કહે છે. જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય, એનો અંત નથી, 2 4 6 8, તો એને કહેવાય અનંત સમાંતર શ્રેણી કહે છે મિત્રો. બરાબર? તો આ એનું ટાઇટલ મેં તમને સમજાવ્યું. પછી મિત્રો હવે સમાંતર શ્રેણી તમે જે આ લખી છે 2 4 6 8, એને આપણે આમ પણ લખી શકીએ. કઈ રીતે ભાઈ? તમે જેનું વ્યાપક સ્વરૂપ તમારે લખવું હોય સમાંતર શ્રેણીનું, તો સમાંતર શ્રેણી વ્યાપક a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d આપણે યાદ રાખી લેવાનું. તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ ખાસ ખૂબ અગત્યનો મુદ્દો છે, આપણે યાદ રાખી લઈશું. a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, પછી ડોટ 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 સમાંતર શ્રેણી દર્શાવે છે. હવે આપણે આને બીજી કોઈ રીતે લખ્યું છે સમાંતર શ્રેણી, તો પહેલું પદ છે એને આપણે a1 a2 a3 ડોટ 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 ak ak +1 ડોટ ડોટ an આ પહેલી સમાંતર શ્રેણી છે એટલે તમે લખી શકો. આ a1 છે, a2 છે, a3 છે, a4 છે, એ રીતે આગળ પદ આવતા જાય એમ તમે એને લખી શકો. તો ak ak +1 છેલ્લે an, એવી રીતે તમે સમાંતર શ્રેણીમાં લખી શકો. તો મિત્રો આ રીતે આપણને લખતા પણ આવડી જવું જોઈએ કે ભાઈ a1 a2 a3 એ રીતે તમે લખતા આવડી જવું જોઈએ. હવે મિત્રો બીજી વાત કે આપણે સમાંતર મધ્યક સમજવો છે. તો સમાંતર મધ્યક એટલે કે ભાઈ બે સંખ્યાઓ a અને b આપેલી છે. બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક તમને કોઈ કહે તો આપેલ બે સંખ્યા a અને b ની વચ્ચેની સંખ્યા m મૂકી. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં m મૂકી છે મિત્રો. તો શું થશે ભાઈ? જે હવે અહીંયા તમે જે જોયું કે ભાઈ આપણે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, તો શું કરાય ભાઈ? આ સામાન્ય તફાવત તમારે ગોતવો હોય, આ સામાન્ય તફાવત d ગોતવો હોય તો ભાઈ આ કયું a2 ઓછા આ a1, તો કેટલા થશે? 4 ઓછા 2 એટલે 2 આવ્યો. d કેટલો આવ્યો ભાઈ? 2 આવ્યો. એવી રીતે અહીં જો d આમાં ગોતવો હોય તો કઈ રીતે? d બરાબર આ કયું થયું? a2 માઈનસ a1, તો a2 કેટલા છે ભાઈ? 23 છે, ઓછા 15, તો કેટલો જવાબ આવ્યો આપણો? 8 જવાબ આવ્યો કે નહીં? તો તમે આ રીતે એનો સામાન્ય તફાવત, પછી તમે આમ પણ સૂત્ર લખી શકો, એવું કઈ જરૂરી નથી a2 a1, તમે આમે લખી શકો. આ કયું થશે પદ? a3, તો આમે લખી શકો d બરાબર a3 માઈનસ આ a3 માઈનસ a2, આ a4 માઈનસ a3. જોયું? એટલે સામાન્ય તફાવત તમે આ રીતે મેળવી શકો. બરાબર છે મિત્રો? તો અહીં પણ આપણે 3 ક્રમિક પદ આપ્યા છે, તો ભાઈ આ પછીનું પદ છે એટલે m ઓછા a, આનો d આપણે ગોતવો તો m ઓછા આનો, તો હજી એક d ગોતવો હોય તો b ઓછા m. તેથી મિત્રો જો આ પહેલું, આ બીજું, બરાબર, પહેલું અને બીજું, તો આમાં શું કરશો ભાઈ? 1 અને 2 પરથી m ઓછા a બરાબર b ઓછા m. ઓછા m ને આ બાજુ લઈએ મિત્રો, આ ઓછા m આ બાજુ આવે એટલે કેવા થશે ભાઈ? વત્તા m. આ a ને આમ જવા દો, ઓછા છે એટલે ઓલી બાજુ જશે એટલે તો 2m બરાબર a વત્તા b. તેથી m બરાબર a વત્તા b એના છેદમાં 2. તો સમાંતર મધ્યક એટલે ભાઈ શું થયું? બે સંખ્યાના સરવાળાને 2 વડે ભાગતા જે મળે એને સમાંતર મધ્યક કહેવાય. તો આ સિમ્પલ સાદું સૂત્ર થયું મિત્રો. મિત્રો
બરોબર, આ તમને એક મુદ્દો સમજાયો હશે જે બરોબર સમાંતર શ્રેણીને આપણે સંકલ્પના છે ક્લિયર કરી રહ્યા છીએ મિત્રો. તો આ વિવિધ પ્રકારની તરાહ તમને જોવા મળે છે. હવે આપણે આગળના દાખલા આપણે જોઈએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીની સંકલ્પના બરોબર સરસ રીતે આપણે સમજ્યા પછી આપણે સ્વાધ્યાયમાં હવે પ્રવેશ કરીએ. એમાં સ્વાધ્યાય 5.1 એનો પહેલો દાખલો શું કહે છે ભાઈ કે સમાંતર શ્રેણી બને અને બને તો કેમ, એની આપણે સમજૂતી મેળવીએ. એમાં દાખલા નંબર પહેલો એમાં પણ પહેલો એમાં શું કહે છે ભાઈ ટેક્સીનું ભાડું છે એ પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે. એટલે પહેલું જ્યારે કિલોમીટર હાલે છે ત્યારે 15 રૂપિયા છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. એટલે પછી જે એક કિલોમીટર વધતું જાય તો એના 8 રૂપિયા બરોબર એડ થતા જાય છે એમ કહે છે. તો કઈ રીતે આપણે આ દાખલો સમજી લઈએ. તો આપણે લખીએ કે અહીં મિત્રો પ્રથમ બરોબર પ્રથમ કિલોમીટર માટે ભાડું એ તો આપ જાણો છો બરોબર 15 રૂપિયા છે. 15 રૂપિયા છે. પછી 2 કિલોમીટર માટે તો જોઈએ 2 કિલોમીટર માટે ભાડું મિત્રો હવે જો પ્રથમ કિલોમીટરમાં 15 છે તો 2 કિલોમીટર માટે પછી 1 કિલોમીટર વધ્યું ને એટલે કેટલા એમાં એડ કરવાના થશે, આપણે ઉમેરવાના થશે 15 + 8 એટલે થશે 23. સારું, તો પછી આગળ વધીએ. 3 કિલોમીટર માટે ભાઈ ભાડું કેટલું થશે? 3 કિલોમીટર માટે ભાડું તો ભાઈ આમાં કેટલા થયા? 23 + 8 બરાબર થશે 31. સારું, પછી 4 કિલોમીટર માટે બરાબર 1 કિલોમીટર નો વધારો થતો જાય છે. 1 કિલોમીટર નો વધારા માટે આપણે 8 રૂપિયા એડ કરી રહ્યા છીએ તો કેટલા થશે? 4 કિલોમીટર માટે ભાડું થશે 31 + 8 એટલે 39. તેથી સમાંતર શ્રેણી કઈ તૈયાર થઈ આપણી? 15 23 31 અને 39 છે. હવે આપણે કેમ, જો બને છે બરાબર સમાંતર શ્રેણી બને છે પણ કેમ, તો એનો આપણે જવાબ આપીએ. ચાલો તો મિત્રો શું કરીએ આપણે કે ભાઈ સમાંતર શ્રેણી હવે આપણે અગાઉનું જે લેક્ચર છે એમાં વ્યાપક સ્વરૂપનું કઈ રીતે લખી શકાય a + d a + 2d આપણે યાદ વારંવાર કરાવતા રહેવું પડે મિત્રો બરાબર. a + 3d ડોટ 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 પછી આવશે a1 a2 a3 a4 પછી ak પણ લખી શકો, ak +1 પણ લખી શકો ડોટ 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 a. તો મિત્રો આ કયું પદ થયું? આ થયું a1 આ a2 આ a3 આ a4. હવે મિત્રો આપણે શું કરીએ કે આ 23 માંથી 15 બાદ કરીએ બરાબર. એટલે શેમાંથી ભાઈ બાદ થયું? a2 માંથી a1. તો શું થાય છે? a2 - a1 કેટલા થયા ભાઈ? 23 - 15 એટલે જવાબ આવ્યો 8. જો a2 માંથી a1 બાદ કર્યા એટલે કે ભાઈ કેટલા મળ્યા? 8 બરાબર. હવે એવી રીતે a3 માંથી a2 બાદ કરીએ a3 - a2 તો કેટલા થયા? સારું, હવે આપણે બાદ કરી શકીએ બરાબર. a4 માંથી તો 39 માંથી કેટલા બાદ કરશો? 31. તો મિત્રો તમે અહીંયા જોયું કે ભાઈ બધે જે નિશ્ચિત સંખ્યા છે બરાબર. નિશ્ચિત સંખ્યા એટલે આપણે એને પ્યોર ગુજરાતીમાં શું કહેવાનું છે? સામાન્ય તફાવત. જો મિત્રો આ યાદ રાખી લઈએ
સામાન્ય તફાવતને કયા સંકેત વડે દર્શાવીએ છીએ આપણે? ડી વડે. આ ભૂલાવું ન જોઈએ, બરાબર? તો સામાન્ય તફાવત એક સરખો રહે છે, સમાન. તેથી કહી શકાય કે આ સમાંતર શ્રેણી છે. તેથી શું થયું ભાઈ કે અહીં સામાન્ય તફાવત કેવો રહે છે? સમાન રહે છે. તેથી સમાંતર શ્રેણી છે. મિત્રો રેડી? તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે મિત્રો સારી રીતે. હવે આપણે આગળ વધીએ આની પછીના દાખલામાં. સારું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બરાબર બીજો દાખલો આપણે સમજીએ. દાખલા નંબર 1 માં તો એમાં શું કહે છે? એક નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ. તો મિત્રો બરાબર, હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાના 1/4 ભાગ બહાર કાઢે છે. તો પેલા ધારો કે મિત્રો આપણે એમ કહીએ કેટલું પ્રમાણ છે આપણે ખ્યાલ નથી. તો ધારો કે નળાકારમાં બરાબર રહેલ હવાનું પ્રમાણ V છે, બરાબર? V છે. હવે આપણે હવા કેટલી કાઢી લેવાના છે? એમાંથી 1/4 ભાગ બહાર કાઢી લઈએ, બરાબર? એમ તો પ્રથમ પ્રયત્ન બાદ, હાલો પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેલ બરાબર હવાનું તો કેટલું થશે ભાઈ કે ભાઈ કુલ હવા V છે, એમાંથી કેટલો 1/4 ભાગ કાઢી લે છે ને, તો V ઓછા 1/4 V કાઢી લેવું, બરાબર? 1/4 ભાગ કાઢી લે તો કેટલા થશે ભાઈ? છેદમાં 4, બરાબર? પછી અહીંયા કેટલા થાય? 4V ઓછા V. આ તમે સ્ટેપ શીખેલા છો મિત્રો, બરાબર? આ V ઓછા 1/4. તો એ કઈ રીતે? લસા 4 લો તો અહીંયા 4 વડે ગુણો એટલે 4V, અહીંયા 4 વડે ગુણો એટલે V. તો કેટલા થયા ભાઈ? 4V માંથી V જાય એટલે 3V. એટલે કેટલા થયા? તો કેમ થશે? બરાબર, 3/4V. આ પ્રથમ પ્રયત્ન બાદ આટલી હવા વધશે, બરાબર? અંદર નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ 3/4V. હવે દ્વિતીય પ્રયત્ન. દ્વિતીય પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેલ હવાનું પ્રમાણ. મિત્રો જોજો, જો V છે 3/4V, પછી દ્વિતીય પ્રયત્ન એટલે 3/4 એનો વર્ગ V. તો શ્રેણી કઈ રીતે થઈ? આમ, બરાબર? શ્રેણી કઈ રીતે થઈ? V પછી 3/4V હવે આપણે શ્રેણી મેં કીધું, જો સમાંતર શ્રેણી નથી લખ્યો શબ્દ. આ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે, બરાબર? તો કેવી રીતે નક્કી કરશો? આને A2 કહેવાય, A1 A2 માઈનસ A1. તો કેટલા થયા? 3/4V ઓછા V. મિત્રો બરાબર, 3/, હાલો આની બાદ બાકી આપણે પાછી ફરીવાર અહીંયા શીખી લઈએ મિત્રો. તો કેમ થાય? 4 લસા, બરાબર? અહીંયા લસા વડે 4 વડે ગુણો તો કેટલા થાય? જો આ ફરીવાર એક રફ કામ કરી દો મિત્રો. આ 3, પછી અહીંયા કેટલા થશે? અહીંયા તમે 4 વડે ગુણો એટલે તો અહીંયા 4 4 ઉડી ગયા એટલે 3V ઓછા 4V છેદમાં 4. 4V માંથી 3V જાય એટલે 1V ને, પણ -1 થાય ને.
બરોબર, આ નાનામાંથી મોટું એટલે મોટાને માન આપો -1 ના છેદમાં 4b. હવે એવી રીતે a3 minus a2 તો કેટલા થશે ભાઈ? 3 નો વર્ગ એટલે 9 ના છેદમાં 16v ઓછા, બરાબર, અહીંયા સોરી મિત્રો કેટલા આવશે? 3 ના છેદમાં 4v એટલે કેટલા થયા? 9 ના છેદમાં 16v ઓછા, તો આની બાદબાકી કેમ કરીશું મિત્રો? બરાબર, તો લસા થશે છેદમાં 16. હાલો અહીંયા આપણે રફકામ કરી નાખીએ. અહીંયા કેટલા v કોમન? 9 ના છેદમાં 16 ઓછા v. તો કેટલો લસા થયો ભાઈ? અહીંયા લસા થશે 16 એટલે 9 ઓછા, બરાબર. અહીંયા આ પ્રમાણે આ સ્ટેપ કરો ને એટલે એ થશે, એટલે કેટલા થાય? 12 માંથી 9 જાય એટલે -3 ના છેદમાં 16v. તો મિત્રો જોયું અહીંયા, તો સામાન્ય તફાવત એક સરખો નથી. જો બરાબર, સામાન્ય તફાવત એક સરખો નથી, બરાબર. તેથી સામાન્ય તફાવત એક સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. મિત્રો રેડી? આ લસાવાળો પદ મિત્રો ખાસ સમજજો. આ 16 જો મેં આ રીતે અહીંયા શીખવાડ્યું કે ભાઈ લસા 16 આવે તો અહીંયા 16 વડે ગુણો, અહીંયા 16 વડે ગુણો તો ચોકે ચોકે 16, 4 તેરીને 12 એટલે -3 ના છેદમાં 16 એવો એનો, એટલે બંનેના જવાબ એક સરખા નથી આવતા. જોયું મિત્રો, બરાબર, એટલા માટે આ સમાંતર શ્રેણી નથી મિત્રો. થેન્ક યુ. સારું વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.1 છે એના દાખલા નંબર 1 ના 2 દાખલા તો આપણે સમજાઈ ગયા. હવે દાખલા નંબર ત્યાર પછી ત્રીજો આપણે સમજી લઈએ મિત્રો. આ ત્રીજો દાખલો છે મિત્રો, એ પહેલો દાખલો જે સમજ્યા એની જેવો જ છે મિત્રો. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, બરાબર, પ્રથમ મીટરનો છે 150 છે. તો આપણે લખતા જ જઈએ મિત્રો, એટલે આપણે પહેલા દાખલા જેવો જ છે ને, એટલે પ્રથમ મીટર માટે ખોદકામ ખર્ચ કેટલો છે ભાઈ? 150 રૂપિયા છે. પછી પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 વધે છે. તો 2 મીટર માટે ખોદકામ ખર્ચ 150 વત્તા કેટલા? આપણે 50 એટલે થશે 200. પછી આવશે 3 મીટર માટે ખોદકામ ખર્ચ 200 વત્તા 50 એટલે 250. એવી રીતે 4 મીટર માટે ખોદકામ ખર્ચ કેટલો થશે? 250 વત્તા 50 એટલે 300. આમ શ્રેણી, બરાબર, હજી સમાંતર શ્રેણી આપણે નહીં કહીએ તો શ્રેણી કઈ રીતે થઈ? 150 200 250 ને 300 છે, બરાબર. આ રીતે યાદી છે સંખ્યાઓની યાદી. હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ માટે આપણે શું કરીએ છીએ મિત્રો? તો હવે આ છે A1 A2 A3 A4 એ આપ સૌ જાણો છો. આ A1 છે તો શું કરીએ? A2 A1 એટલે કે 200 તો કેટલા થયા? 50. સારું, પછી આવશે આ A3 A4
a2 તો કેટલા થશે 250 તો 50 એવી રીતે a4 a3 બરાબર a4 a3 તો કેટલા થયા 300 ઓછા 250 તો મિત્રો જોયું તમે અહીંયા કે ભાઈ સામાન્ય તફાવત એક સરખો રહે છે આ સામાન્ય તફાવત છે બરાબર એને સંકેતમાં આપણે યાદ રાખી લઈએ કયો સંકેતમાં દર્શાવીએ છીએ આપણે d વડે યાદ આપણે રાખેલું છે તો અહીં કહેવાય તેથી અહીં સામાન્ય તફાવત કેવો રહે છે સમાન રહે છે તેથી સમાંતર શ્રેણી છે મિત્રો સારું વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર છે 4 સમજીએ મિત્રો બરાબર જે દાખલા નંબર 1 છે એનો પેટા ચોથો આપણે સમજવાના છીએ 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી એક શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે રાશિ કેટલી થાય એટલે આપણને મિત્રો આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ જે આપણે છે એનું સૂત્ર આપણને આવડવું જોઈએ તો એ સૂત્ર કઈ રીતે છે મિત્રો તો આ રીતે છે એ પી એ બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 અને એની n ઘાત આ રીતે આપણે ખબર હોવી જોઈએ p એટલે રાશ જે આપણે ગોતવાનું છે મિત્રો બરાબર પછી p એટલે મુદ્દલ આ તો આપણે ગોતીએ મુદ્દલ કેટલું છે 10,000 પછી r એટલે કે ટકા r અહીંયા ટકા થશે બરાબર ટકા કેટલા છે 8 છે n તો n આપણે વર્ષ દર્શાવવા છે તો 1 વર્ષ પછી 2 3 બરાબર 4 આ વર્ષ તમે આ વર્ષ બરાબર n એટલે કે આ વર્ષ હવે મિત્રો પેલા આપણે n બરાબર 1 વર્ષ લઈએ n બરાબર 1 વર્ષ તો એના માટે રાશ કેટલી થશે બરાબર તો એના માટે રાશ થશે r ના છેદમાં 100 એની n ઘાત તો p કેટલા છે 10,000 r એટલે 8 છે અને n એટલે કે 1 વર્ષ 10,000 8 ભાગ્યા 100 એટલે કે 0.08 અને 1 ઘાત એટલે કે 1 બરાબર તો કેટલા થયા 10,000 અને 1 વત્તા 0.08 એટલે કેટલા થાય એની 1 ઘાત અને કોઈ પણ ની 1 ઘાત એટલે કે એનું એ થશે એટલે કે 10,000 1.08 આ તો 1 વર્ષ માટે આપણે મળ્યું હવે આપણે n બરાબર લઈએ 2 વર્ષ મિત્રો તો શું સૂત્ર પ્રમાણે થશે p કૌંસમાં આ ફરીવાર સૂત્ર લખી નાખવાનું બરાબર તો રાશ મેળવીએ 2 વર્ષ માટે તો અહીંયા 10,000 છે 1 વત્તા r ની જગ્યાએ 8 છે p મુદ્દલ 10,000 છે બરાબર એ p મુદ્દલ 10,000 છે તો n બરાબર આપણે આ વખતે 1 વર્ષ તો અહીંયા કેટલા 2 લેવાના છે 10,000 8 ભાગ્યા 100 એટલે કેટલા થશે બરાબર તો 10,000 કૌંસમાં 1.008 એટલે કેટલા થાય 1.08 એનો વર્ગ જો મિત્રો 1 વર્ષ માટે આ રીતે આવ્યું 10,000 કૌંસમાં 1.08
2 વર્ષ માટે શું આવ્યું 10,000 કૌંસમાં 1.08 એનો વર્ગ આવ્યો. તો 3 વર્ષ માટે શું આવશે n બરાબર 3 વર્ષ માટે રાશ a કેટલી આવશે a બરાબર તો બરાબર તો એ કેટલે થશે સીધા લખી શકીએ ને 10,000 કૌંસમાં એનો શું આવશે ઘન થાય 10 વર્ષ હવે 3 વર્ષ માટે તો મિત્રો આ રીતે બરોબર એવી રીતે 4 વર્ષ માટે 10,000 1.08 એની પર 4 ઘાત આવે પણ પછી આપણે બહુ કઈ બરોબર આગળ જવાની જરૂર નથી. તો આ રીતે આપણે આમ શું આવ્યું આપણું આપણી શ્રેણી સમાંતર શ્રેણી નથી હજી આપણે નક્કી કરીએ હમણાં આમ શ્રેણી આ રીતે આવી ને 10,000 પછી 1.08 પછી 10,000 કેટલા 1.08 એની 2 ઘાત પછી 8 એનો ઘન આ રીતે શ્રેણી આવી. પણ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ ભાઈ દર વખતને આપણે જે પ્રોસિજર છે કે ભાઈ a2 ઓછા a1 હાલો a2 આપણા છે ને 10,000 બરાબર આ a1 a2 a3 હાલો a2 માંથી a1 બાદ કરીએ મિત્રો બરાબર છે તો 10,000 1.08 એનો વર્ગ ઓછા 10,000 કેટલું કોમન લઈએ જો એ 10,000 અહીંયા છે તો એને બહાર લઈએ કોમન તો પછી 1.08 એનો વર્ગ 1.08 એની 1 ઘાત જે નાની ઘાત હોય ને બહાર લઈ લેવાય બરાબર છે. સારું અંદર શું વધશે 1.08 જો અહીંયા 2 ઘાત હતી અહીંયા આ એક અહીંયાથી કોમન લઈ લીધું ને એટલે 1.08 એનો વર્ગ હતો એમાં 1 વધ્યું બરાબર 1.08 વધ્યું અને અહીંયા શું વધ્યું 1 10,000 1.08 અને અહીંયા કેટલા વધશે 1.08 માંથી 1 જાય એટલે 1 માંથી 1 જાય તો 0.08 રેડી. તો a2 a1 આવ્યો. હવે એવી રીતે આપણે a3 a2 એનો ઘન બરાબર ઓછા આ a3 10,000 બરાબર મિત્રો. તો હવે આમાં આપણે સમજીએ ભાઈ આમાં શું કોમન નીકળે પેલા 10,000 તો ભાઈ નીકળે છે બરાબર 10,000 બહાર લઈ લો ચાલો ઓકે. હવે 1.08 નો ઘન 1.08 નો આમાંથી બંનેમાંથી કઈ નાની ઘાત છે 3 કે 2 ઘાત તો 2 ઘાત નાની છે તો એને બહાર લઈ લઈએ 1.08 એનો વર્ગ કોમન બરાબર અંદર વધ્યું શું વધ્યું ભાઈ 1.08 ઓછા અહીંયા તો કોમન નીકળી ગયું એટલે કે 1 અહીંયા તો બંને બહાર વહી ગયું ને એટલે ત્યાં 1 લખીએ તો 10,000 1.08 એનો વર્ગ આની બાદબાકી કરો એટલે કેટલો આવશે. તો મિત્રો જોવું જોઈએ આનો જવાબ અને આનો જવાબ સરખો છે તો જવાબ શું લાગે છે ના. શા માટે કે 10,000 તો છે પણ 1.08 અહીંયા 1 ઘાત છે અહીંયા કાઈ નો એટલે 1 ઘાત સમજવાની હોય અહીંયા કેટલી 2 ઘાત છે તો આ બંનેના જવાબ કેવા આવ્યા જુદા જુદા આવ્યા ને. તો તેથી કહી શકાય તેથી આમે લખી શકો તમે a1 a2 a1 is not equal to તો મિત્રો આમે લખી શકો આપણે અગાઉના ઉદાહરણમાં કેમ લખ્યું કે ભાઈ સામાન્ય તફાવત એક સમાન રહે છે અથવા તો એક સમાન રહેતો નથી પણ આમે લખી શકો કે a2 a1 is not equal to a3 a2 તેથી સમાંતર શ્રેણી બને નહીં મિત્રો. ઓકે મિત્રો થેન્ક યુ.